આજે 3 ઉત્સવ. વલ્લભના પિતાશ્રી લક્ષ્મણ ભટ્ટનો, પછી ગુસાઈજીના વહુજી રૂક્ષ્મણી વહુજીનો અને કસુંબાછંદનો. હવે લક્ષ્મણ ભટ્ટનો એટલે પિતાશ્રીનો, વહુજીનો રૂક્ષ્મણી વહુજીનો, અને ખાસ આજે ગુસાઈજીને 6 મહિનાનો જે વિપ્રયોગ થયો હતો એ બેઠકજી ક્યાં છે? ચંદ્ર સરોવર પર વિપ્રયોગના બે જે વ્રજમાં ગયા હોય એને બધાએ આ દર્શન કર્યા હોય. હવે બધાના મનમાં એક પ્રશ્ન થાય કે ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ, ગુસાઈજી આચાર્ય છે, તો એને વૈષ્ણવ કૃષ્ણદાસ અધિકારી, એક કીર્તન અને એક સખા એ ગુસાઈજીને કેવી રીતે રોકી શકે કે આપણે નહીં જવાનું, શ્રીજી બાવાની સેવામાંથી આપણે વિમુખ કરીએ? તમારા બધાને માનવામાં આવે? આ બધી લીલાઓ છે, આ બધી 3 જન્મની લીલાઓ છે. આજે ગુસાઈજીને રોકી શકે એવું કોઈનામાં સામર્થ્ય છે? આજે હરિબાવા, તિલક બાવા, યદુ બાવા અહીંયા આવે અને બહાર કોઈ વૈષ્ણવ ઉભા હોય કે ના અંદર કોઈનું સામર્થ્ય છે? આવી જ જવાના છે. તો આ શંકાનું સમાધાન એ સારસ્વત કલ્પમાં લલિતાજી ચંદ્રાવલીજીને સામને જાય, ઠાકોરજી ચારે બિરાજતા હતા. હવે લલિતાજીના મનમાં સતત એવું થાય, પ્રભુ કેટલા કૃપાળુ છે, પ્રભુ કેટલા દયાળુ છે, પ્રભુ કેટલા પ્રેમાળ છે, પ્રભુ કેવો બધાને પ્રેમ કરે છે. એક દિવસ મારી કુંજમાં પધારે તો મારા બધા જ મનોરથ સફળ થાય. સમજાય છે ને? બધાને સંભળાય છે ને? હવે પ્રભુ તો અંતર્યામી બધું જાણે, પણ સામનેજી ની કૃપા વિના પ્રભુ લલિતાજીની કુંજમાં પધારી શકે નહીં. હવે સામનેજી તો સાક્ષાત પ્રભુનો ડાબો અંગ, એને એકવાર કહ્યું, પ્રભુ મારે આપને એક વાત કરવી છે, બોલો ને પ્યારીજુ. એ કે આપણી આ લલી છે ને, એટલે કે લલિતાજી મધ્યપાતી સખી. મધ્યપાતી એટલે શું? પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે ને એટલો સામનેજીના તત્સુખનો વિચાર કરે. આ જોલા કીર્તનનો ભાવ કે છે, ચુંદડી ભીંજેનું કઈશ તમારી આગળ તમે એટલું સરસ કેમ કે આપણને થાય કે સામે દ્રશ્ય જ દેખાય, અમે તો સીધું સીધું કહી દઈએ એટલે ના મજા આવે. જોઈ મારી હો મમ્મી બોલે ને તો આપણે લિટરલી એવું થાય કે સામે આ લીલાના દર્શન થાય. આ બેઠા છે ને વલ્લભ, તો પ્યારીજી શું કામ હતું? પ્રભુ મારી સખી અને આપની સખી લલિતાજી, એનો મનોરથ છે કે એક રાત આપ એની કુંજમાં પધારો. ઠાકોરજી કે આપણે તો જોઈતું હતું ને વૈદે બતાવ્યું. લલિતાજી કે આજ તમારો મનોરથ પૂરો થવામાં. પણ પ્રભુ તરત હા પાડી દે સામે જઈને પાછું ખરાબ લાગે ને કે પ્રભુ કે આપ ની કૃપા હોય, આપ કયો તો જાઓ. હા હા પધારો. લલિતાજી તો જે દોડ્યા આ બધે જળનો છંટકાવ કર્યો ને આસોપાલવના તોરણ બાંધ્યા ને બંધનવાર. હવે તોરણ ને બંધનવારમાં શું ફેર? આસોપાલોના બંધાય ને તોરણ કહેવાય, બાંધણી ના બંધાય એને બંધનવાર કહેવાય. આવા કેટલાય ભાવ છે. એકવાર બધા બેઠા જો ને આખી રાત તો બધા ભાવના જ કહે, એવો આનંદ આવે ને. તમે બેને વાંધો નહીં, આ બાકી બધા ના પાડે. સીધું મંગળાવાનું. જો વૈષ્ણવનો સંગ હોય હસવાનું, બોલવાનું, આનંદ કરવાનો. આજે એકલા હું ને મારો વર વાંચે ત્યારે આપણી મર્યાદા હોય, પણ આ બધા ભેગા થાય ને તો ખીલીએ.
તો લલિતાજી તો બંધનવાર ને તોરણ બાંધ્યા ને જળ છટકાવ્યા ને ગુલાબ જળ ને સામગ્રી ને ટેરા ને વેણી ને શૃંગાર ને આભૂષણ ને વસ્ત્રો ને સૈયા મંદિર હા એટલી તૈયારી કરી. મારો અવાજ ઘસાઈ ગયો, સંભળાય છે? અતિ પ્રસન્ન થઈ ગયા અને કુંજ એટલી સુંદર સિંગારી. હવે પ્રભુ તો એવા સરસ તૈયાર થઈ નીકળ્યા. ઓલું કીર્તન છે, બનઠન કે કહા ચલે ગોપાલ. એટલા સરસ તૈયાર છે અને બહાર નીકળ્યા. ચંદ્રાવલીજીએ વિચાર કર્યો, આજે હું પરક્રિયા ગોપી, ચંદ્રની ચાંદનીને પણ શરમ આવે એવું મારું તેજ, એવું મારું રૂપ, અને પ્રભુ મને મારી કુંજ મૂકીને લલિતાજીની કુંજમાં જાય. પોતાની કુંજમાં આવ્યા, તૈયારી બધું કર્યું. એમ ના કીધું પ્રભુ મારા ઘરે પધારો, મારા ઘરે રોકાવ. કુંજમાં બાર સુંદર તૈયાર થઈને ઠાડા હતા. ઠાકોરજી નીકળ્યા. ચંદ્રાવલીજી ઓહો, આટલા સરસ તૈયાર થયા, ક્યાંય બહાર જાઉં છું, નિકુંજમાં જાઉં છું. પ્રભુ કે ના, લલિતાજી કુંજ. ભલે ભલે પધારો. લલિતાજી તો બહુ જ, પણ એક પગ ધરીને જાઓ. શું કીધું? પ્રભુ પગ ધર્યો. એટલી સરાહના કરી, એટલું મનુહાર કર્યા, એવું આરોગ આવ્યું, એવા કીર્તન કર્યા, એવા માળાજી ધરાવ્યા, એવા શ્રૃંગાર કર્યા. 6 મહિના સુધી પ્રભુને યાદ ના રહ્યું કે હું ચંદ્રાવલીજીની કુંજમાં ચરણ ધરવા આવ્યો છું. હવે લલિતાજી તો બિચારા રોજ તૈયાર થાય, રોજ તૈયાર કરે. હમણાં પ્રભુ લલિતાજી આવા થઈ ગયા અને ચંદ્રાવલીજી મારી જેમ રૂષ્ટપુષ્ટ, કારણ કે પ્રભુ 6 મહિના રહ્યા. રાધાજી ભોળા. 6 મહિના થયા એટલે એણે વિશાખાજીને કહ્યું, વિશાખી વીજળી જેવા, એ કે વિશાખા જરા આ પ્રભુ તો એક રાતનું કહીને જ્ઞાન 6 મહિના થયા આવ્યા ને, જરા જોતો ખરી. વિશાખાજીનું રૂપ એવું કે બહાર નીકળ્યા તો વીજળીના ચમકારા જેવું. ચંદ્રાવલીજી પરમ ચતુર સુજાન સમજી ગયા કે રાધાજીએ વિશાખાજીને પ્રભુને લલિતાજીની કુંજમાં જોવા મોકલે અને ત્યાં નહીં હોય. હવે ઓલા તો વીજળી જેવા વિશાખાજી, એવા બહાર નીકળ્યા તો ચારે બાજુ આ પ્રકાશ ને ચમકારા ને વીજળી જેમ ચમકે. ચંદ્રાવલીજી કે 6 મહિના થઈ ગયા છે. હવે શ્રાપ કોક દઈ દે તો ખબર ન પડે. ચંદ્રાવલીજી પ્રભુને કે મેં તો આપને ચરણ ધરવાનું કીધું હતું, આ 6 મહિના સુધી જો એક તો સમજા કે નહીં બધાય. ઠાકોરજી કી અરે હવે બી બહાર નીકળ્યા. વિશાખાજી કે પ્રભુ લલિતાજીની કુંજમાં. પ્રભુ તો ગયા જ નથી. હવે સામની જે કોની કુંજમાં મોકલા અને રહ્યા ક્યાં? હવે ગયા એટલે સામની જે શ્રાપ આપ્યો કે લલિતાજીને 6 મહિનાનો વિરહ કરાવ્યો તો ચંદ્રાવલીજી તમને પણ 6 મહિનાનો વિરહ થાય. હવે ચંદ્રાવલીજી કોણ? ખ્યાલ આવ્યો? અને લલિતાજી કોણ? કૃષ્ણદાસ. અને સામનેજી કોણ? વલ્લભ. અને ઠાકોરજી શ્રીજી બાવા. સમજાણી આખી લીલા બધાને કે ના સમજાણી? તો બધાના મનમાં સંશય થાય કે કૃષ્ણદાસ અધિકારી 6 મહિના રોકે કેવી રીતે ગુસાઈજીને કે ના પધારશો શ્રીજી બાવાની સેવામાં? ત્યારે ગુસાઈજીને સંયોગ, શ્રીજી બાવાની હારે આનંદ કરે, સેવા સ્મરણ કરે. રોજ વાયુ વેગે દોડતા ઘોડા તુરંગ ઘોડો લઈને ગોકુળથી નવનીત પ્રિયાજીને પહોંચીને અહીંયા પધારે જતીપુરા. કોઈ તકલીફ નહીં. ત્યારે ગુસાઈજીએ વિચાર કર્યો કે 6 મહિના જે વિરહનો સુખ લેવું છે એ સમય હવે થઈ ગયો છે. તો રાતના કૃષ્ણદાસ અધિકારી સૂતા હતા, કોઈ હતું નહીં.
ત્યારે ગુસાઈજી આવીને કહ્યું, કૃષ્ણદાસ, એ કૃષ્ણદાસ, સાંભળ, દુનિયામાં તારી બદનામી થાય એવું કામ કરવાનું. અરે મારા પ્રાણ જાય તો ભલે જાય, પ્રભુ આજ્ઞા કરો. સાંભળ, આ લીલાનું અનુસંધાન છે. હવે સમય થઈ ગયો, તારે મને સેવામાં આવતો રોકવાનો, અને 6 મહિના મેં તને એટલે કે લલિતાજીને વિરહ આપ્યો તો એ વિરહ ચંદ્રાવલીજી એટલે કે મને તારે આપવાનો. પ્રભુ આપ જેમ આજ્ઞા કરો એમ. અને પછી કંઈક બાનું તો જોઈએ. હવે બાનું કયું કાઢ્યું? હવે એનું અનુસંધાન સાંભળો. પુષ્ટિ માર્ગના પ્રગટ કરતા વલ્લભ, બરાબર. હવે એના પુત્ર 2, ગોપીનાથજી અને ગુસાઈજી. હવે ગોપીનાથજી મોટા, એમને એક જ લાલન પુરુષોત્તમજી, અને 2 બેટીજી, સત્ય લક્ષ્મી સત્યભામા, 2 અગ્રજની અનુહાર રે રસના. 9મો વલ્ભાખ્યા. હવે ગોપીનાથજીને એક લાલન, એનું નામ પુરુષોત્તમજી, અને બીજા કોણ? ગુસાઈજી એટલે વિઠ્ઠલનાથજી. હવે વિઠ્ઠલનાથજી નાના, ગોપીનાથજી મોટા. આજની તારીખમાં પણ વલ્લભ કુળના મોટા દીકરા હોય એ જ તિલકાયત કહેવાય, એ જ ગાદીએ બેસે. બીજા બધા ગોદીવાળા. હવે આ નાના હતા એટલે ગુસાઈજીએ બધું સંભાળી લીધું, પુષ્ટિ માર્ગની દૂર. ત્યારે ગોપીનાથજીના વહુજીનું નામ શું હતું? પાયમ્મા ગુરુ. પાયમ્મા ગુરુ. હવે એ સાઉથના. આ જો લીલા છો બધી, આમાં ગોચડા થઈ જાય એવું છે. ત્યારે ગોપીનાથજીના વહુજી પાયમ્મા ગુરુએ કૃષ્ણદાસ અધિકારીજીને કહ્યું, એ કે તમને એવું નથી લાગતું કે આ વિઠ્ઠલનાથજી ખોટા એ કે મારા દીકરાના બદલે સેવામાં આવે છે? હક કોનો છે? પુરુષોત્તમજીનો. કેમ? તિલકાયત મોટા દીકરાના દીકરા બને તો વિઠ્ઠલનાથજી કેમ આવ્યા? એને સેવામાંથી દૂર કરો. આ બધી લીલા છે. બાકી ઓલી જે 6 મહિનાનું હતું એનું અનુસંધાન કરવું હતું ને, એટલે કંઈક બાનું તો શોધવું પડે ને, એમને તો ના થાય. ગુસાઈજી જેવા જતીપુરામાં ગિરિરાજ ઉપર થઈને થોડી ઉપર જવા ગયા, ત્યાં કૃષ્ણદાસ અધિકારી હાથ મૂકી દીધા, સેવામાં નહીં જવાય. ગુસાઈજી કે સાંભળ, મારે કાંઈ સાંભળવું નથી. આ હક ગોપીનાથજીના લાલન પુરુષોત્તમજીનો, હવે એ જ સેવામાં આવશે. ગુસાઈજીએ દંડવત કર્યા અને સીધા વિરહમાં ક્યાં આવી ગયા? ત્યાં વિપ્રયોગના બેઠક જે છે ત્યાં બિરાજી ગયા. અહીંયા પુરુષોત્તમજી સેવામાં આવ્યા. હવે ગુસાઈજી ત્યાં બિરાઈ જા, સકડી બકડી બધું લેવાનું બંધ. રોજે રામદાસજી મુખિયાજી બીડા ને માળા લઈ આવે. ક્યાંથી? ત્યાંથી ઉપરથી શ્રીજી બાવા પાસેથી. અને આવે ક્યાં? ચંદ્ર સરોવર પર. અને એવા આમ રાજી થાય માળા લઈને, પછી બીડા લે. અને ગુસાઈજી આવા થઈ ગયા. તમે ચંદ્ર સરોવર પર વિપ્રયોગના બેઠકજીના દર્શન કેટલાય કર્યા છે? તમે ત્યાં એક ચિત્રજી જોજો, કોઈએ ન કર્યો, એ તો આપણે 2 તો સાથે હતા. કાળું ચિત્રજી, હાવ આવું. તમને આમ એમ થાય કરો, ગુસાઈજી વિરહમાં એવા વિરહાગ્નિમાં એવા થઈ ગયા, શ્યામ અને હાવ આવા. એ ચિત્રજી બહુ પુરાનો છે, ત્યારનો એ છે. હવે જાઓ ને તો બધા દર્શન કરજો. હવે ગુસાઈજી ત્યાં બેઠા બેઠા શ્રીજી બાવાના દર્શન કરે ને શ્રીજી બાવા બારીમાંથી દર્શન આપે. હવે લલિતાજીને 6 મહિના દર્શન પણ નહોતા થયા, તો ગુસાઈજીને ના કરાવે ને લલિતાજી, વિરહ આપ્યો તો ને, બારી બંધ કરી દીધી કે દર્શન પણ નહીં કરવાના. હવે વિરહ ઓર હોય તો ગુસાઈજીએ ચંદ્રાવલીજી સ્વરૂપે 9 વિજ્ઞપ્તિ લખી, જે આપણે સત્સંગમાં 2 વર્ષ પહેલા કરી છે, તમે લોકોએ સાંભળી હશે.
એ બધી ચંદ્રાવલીજી સ્વરૂપે પ્રભુ હવે આ ધરતી પ્યાસી છે, હવે વરસાદ નહીં આવે તો ધરતી ફાટી પડશે, હવે આ વિરહ સહન નથી થતો. આપ એમ કહેશો કે ચાતક પક્ષી કેવું રાહ જોતું તું સ્વાતિ નક્ષત્રનો, એવી રીતે વિઠ્ઠલ તમે રાહ જુઓ, હવે મારાથી રાહ જુઓ. નવ વિજ્ઞપ્તિ એટલી સરસ છે, બધાએ એકવાર વાંચવા જેવી છે. એ નવ વિજ્ઞપ્તિ લખી અને 6 મહિના પૂરા થવા આવ્યા, અવધિ પૂરી થઈ, લીલાવલી પૂરી થઈ 6 મહિનાની. ગિરધરજી મથુરાની બજારમાં કામે ગયા હતા, તો રાજા ટોડર મળે રથમાંથી ને કોને જોયા? ગિરધરે. નીચે ઉતરી ગયા, દંડવત કર્યા, મુગટ આમ કરી દીધો. મારા ગુસાઈજી પરમ દયાળ શું કરે છે, એમની પ્રસન્નતા ઈચ્છતો મારા દંડવત કરજો. તો ગિરધરજી ઢીલા થઈ ગયા. ટોડલમનજી કાકાજીને તો આવી રીતે કૃષ્ણદાસ અધિકારીએ 6 મહિનાથી, હે શું વાત કરો છો? ત્યારે ને ત્યારે માણસો મોકલી કૃષ્ણદાસ અધિકારીને જેલમાં મોકલી દીધા અને ગુસાઈજીને કીધું સ્નાન કરીને પધારો. હવે પરાકાષ્ઠા જોજો. ગુસાઈજી અપરસ કર્યું, સ્નાન કર્યું અને ગિરાજીના દંડવતી શિલાએ દંડવત કરી અને જેવા ગિરાજી ઉપર ચડીને ટોડી ઉપર ગયા, અંદર ન ગયા. અરે મારો કૃષ્ણદાસ ક્યાં ગયો? એ જ્યાં સુધી આજ્ઞા ન આપે ત્યાં સુધી હું અંદર ના જાઉં, કારણ કે રોયકાતા કોણે? તમે અત્યારે બાળકો સેવામાં અંદર જાય ને તો મુખિયાજીની આજ્ઞા લઈ જાય, જશોદાજીનું સ્વરૂપ છે. ત્યારે બધાએ કે એને તો નાખી દીધા જેલમાં, એને તો આમ કર્યું. ગુસાઈજી કે જ્યાં સુધી મારો કૃષ્ણદાસ નહીં આવે ત્યાં સુધી અંદર શ્રીજી બાવાની સન્મુખ હું થાઈશ નહીં. પરમ દયાળ, પરમ કૃપાળ. તરત છોડાવ્યા જેલમાંથી, આવ્યા અને ગુસાઈજીની સામે આવીને સાષ્ટાંગ દંડવત કરીને પહેલું કીર્તન ગાયું, પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની જે જન શરણ આયે અનુસરીએ ગ્રહી સોપત શ્રી ગોવર્ધનના પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવદા રાવયો જા ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાણે શ્રી વિઠ્ઠલના પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની જ કરત કૃપાની જ કરત કૃપાની જ હાથ દે. અને 6 મહિનાનો વિરહ આજે પૂરો થયો, એટલે આજે કસુંબા છઠ. આજે ઠાકોરજીને બધાય કસુંબી વસ્ત્ર, કસુંબી વાઘા, કસુંબી પીછવાય, બધું કસુંબી અને શ્રૃંગાર પણ કસુંબી. અને આપણે બધાએ કસુંબી પહેરવાનું. આજથી ગ્રીષ્મ ઋતુની સેવા ને વિરામ અને વર્ષા ઋતુની શરૂઆત, એટલે આજથી બધા ઘાટા કલર આવશે. મલ્હાર રાગ તો અષાઢી બીજથી, અને આજથી ને ગુસાઈજીના ભાવથી ને બધા રાગ ભોગ અને શિંગારની શરૂઆત થશે. અને એવું કહેવાય છે કે પુષ્ટિ માર્ગમાં ઉત્સવની શરૂઆત કસુંબા છઠથી થઈ, કારણ કે વિરહ પૂરો થયો. મને કસુંબા છઠ હતી એટલે પુષ્ટ કરાવવા જવાય એવી ખબર નહોતી. મને એ ખબર નહોતી કે પુષ્ટ કરાવવા જાય ત્યારે શું લઈ જવાય, શું કરાય. પણ હું તો વલ્લભની ભવો ભવની ઋણી છું.
મારા ઠાકોરજી યદુબાવાએ પુશ કરી દીધા. અને કસુંબા છઠ હતી ત્યારે લેન્ડલાઈન હતું 30-32 વર્ષ પહેલા. એટલો વરસાદ ત્યારે અમારે મારુતિ વાન હતી, કયો 1051 નંબર ને? હા જો. તો આમણે મને, અમે યશકુંજમાં રહેતા હતા, 40 જેવું મકાન. મને આવીને કહે કે ઠાકોરજીની ઈચ્છા નથી આપણા ઘરે પધારે, એટલે આમાં ગાડીમાં પાણી આવી જાય. જેને ફોન કર્યો કે અવાશે નહીં. એ કે ના એવું ના ચાલે, તમારી ગાડીમાં નહીં આવે. અને અમારી ગાડી છેક લગી ચાલી અને ત્યાં ગયા અને બાવાએ પુશ કરી દીધા. અને આજની તારીખ સુધી જેમ ગુસાઈજીને વીર એમ મને પૈસો ગમતો હતો, નોકરી ગમતી હતી, સ્ટેટસ ગમતું હતું, પ્રતિષ્ઠા ગમતી હતી, બધાય માન આપે એ ગમતું હતું. હું સંસારના અંધારા કૂવામાં એવી ચગડોળે ચડી હતી કે મને શ્યામ કોણ કહેવાય એમાંય રસ નહોતો, ભક્તિ કોને કહેવાય એમાંય રસ નહોતો. મને રસ એ હતો કે જલ્દી પૈસા ભેગા થાય, મકાન થાય, ગાડી થાય, બધું મારે કરવું હતું. ભગવાનને ભૂલી ગઈ હતી. અને જે પ્રભુ ઘરે અષાઢ સુદ છઠ એટલે કે કસુંબા છઠ, જેમ ગુસાઈજીને 6 મહિનાનો વિરોધ થયો, એમ જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી મારામાં દોષ એટલા, અપરાધ એટલા, પાપ એટલા કે મારો હાથ કોણે પકડે એવું કોઈ નહોતું. ત્યારે વલ્લભે મારો હાથ પકડી મારા ઉપર વિશ્વાસ મૂકી અને મારા ઘરે મારા પ્રભુને, ત્રિલોકના નાથને પધરાવી દીધા. અને શ્રાવણ મહિના, અષાઢ મહિનામાં પ્રભુ પધાર્યા. અને ધનતેરસે મોટો બંગલોય થયો, ગાડી થયા, ને નોકરી 2 મહિના મૂકી દીધી. કેટલા 15 વર્ષ વહેલી. દીકરો અનુકૂળ નહોતો, એ અમેરિકા વયો ગયો. અને પછી આ બધું શું થયું મને કાંઈ ખબર. મને એટલી જ ખબર છે કે મારા ઘરે મારા પ્રભુ પધાર્યા પછીની જે લીલા છે એ લીલાનું વર્ણન હું કરી શકું એમ નથી. તો આજે મારા ઠાકોરજીનો પાટોત્સવ, બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल. बरसाने से टीको आयो भले आयो भलिया. बरसाने से टीको आयो भले आयो युवानो को लड्डू पेड़ा बुद्धन को लापसी. युवानो को लड्डू पेड़ा बुद्धन को लापसी. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया. राधा जी को सैया आयो जय कन्हैया. राधा जी को सैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. नंद गिरा नंद भयो जय कन्हैया लाल की. नंद गिरा नंद भयो जय कन्हैया लाल की. नंद गिरा नंद भयो नंद यशोदा लाल की जय.